ગુડ ઇવનિંગ ગાઈઝ, કેમ છો બધા? મને આશા છે બધા મજામાં જ હશે, કેમ કે હું મજામાં છું એટલે તમે મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં, જેનું નામ છે વીકમાં કોમેડી વ્લોગ્સ. તો આજે આપણે છે ને સ્પેશિયલ દિવસ છે, કેમ કે આજે છે ને મારી વાઈફનો બર્થડે છે, એટલે મારે આજે જવાનું છે થોડીક શોપિંગ કરવા અને કેક પણ લેવાનું બાકી છે. જોકે અત્યારે શાંત થઈ ગઈ છે, આખા દિન તો કંઈ આપણે ઓલું કંઈ થતું નથી કે ઉતાર્યું નથી કંઈ વિડીયો, પણ અત્યારે જ બધું ચાલુ થવાનું, કેમ કે મહેમાન બધા અત્યારે આવવાના છે. તો મહેમાને આવશે અને આપણે બધા એન્જોય પણ કરશું, થોડુંક જમવાનો પ્રોગ્રામ છે તો બધા સાથે જમશું અને ઘણા બધા મહેમાન આવવાના છે. તો બધા હારે આપણે થોડી વાતચીત કરું. હું તમને ઘણા અમારા જે સગા છે તો તમે ઓળખતા ના આવે તો એને મળશું આજે, કે જે આવ્યા નથી. મેં તમને કીધું ને આગલા બ્લોગમાં વહેલા કીધું હતું કે ભાઈ ધીરે ધીરે આપણા ભેગા બધા આવવાના છે, એમાં કોઈ એમ નહીં કે રહી જાય. એટલે આજે છે ને ઘણા હગા આવવાના છે, એટલે આપણે છે ને આજે ફૂલ એન્જોય કરવાનો છે અને તમારે પણ મારી સાથે રહેવાનું છે. તો ચાલો આપણે આગળ વધીએ અને બ્લોગને કન્ટિન્યુ રાખીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે, બધું લઈને કેક ને બેક ને જો આ ભરે છે જો, અને આ ફુગા ભરવાનું કામકાજ ચાલુ છે અને હજી એટલા બધા બાકી છે, જોઈ લ્યો. આ બાજુ ભાવનાબેન ફુગા ભર્યા નથી હો, ભર્યા તો બધો મેં એ તમને બતાવ્યું નથી એટલું જ છે. બાકી છે ને ગોઠવણીમાં જો કે મારા બેયનો હાથ છે, જોઈ લ્યો. ટુ બી કન્ટિન્યુ, હજી કંઈ પૂરું નથી થયું, હજી કામકાજ ચાલુ છે. પૂરું થાય એટલે તમને પછી બતાવું કેવું છે. કમેન્ટ કરજો જરા, ગમે તો પહેલી વાર જિંદગીમાં કર્યું છે, બધી કર્યું નથી. તમે જરાક અમને છે ને કમેન્ટ કરી દેજો કે આ કેવું છે, જેવું એવું ને ભગવાન ભગવાન બીજું. અને જોઈ લ્યો પબ્લિક બધી આવી ગઈ છે, મહેમાન બધા. આ તમે કહેતા કે આ ઝીણા મોટા બધા આવા જ છે મહેમાન. અને આપણા જો કારીગર છે મિસ્ટર વેરસીભાઈ રસિયા, કે આપણું ડેકોરેશન જોઈ લેજો એકવાર, ફૂલ એન્ડ ફાઇનલ થઈ ગયું છે, જોઈ લેજો. કમેન્ટમાં કરજો કે આ પહેલી વાર કર્યું તો સારું થયું કે કેવું થયું, એટલે ખબર પડે. જોઈ લો કેમ છે. જો આપણે આવી ગયા છે બીજા મહેમાન. આ છે આપણા ભત્રીજી, કેવું ને ભૂમિકાબેન, અને એક આપણા બીજા બેન છે મોટા બાપુની છોકરી, એનું નામ છે હસુબેન. અને એક આ ત્રીજા મહેમાન આવી ગયા છે હિમાબેન. ને હજી આપણા મહેમાનમાં ઘણા બાકી જ છે. આપણા પાડોશી આ સોમીબેન પણ આવી ગયા છે, જોઈ લ્યો. એ પણ આવી ગયા છે. અને આ અહીંયા બિરયાનીનું કામકાજ હજી રેડી જ છે, હજી ઘણી બધી વાર છે. અને અમે આપણો જો કે ટાઈમ નથી થયો, હજી 7:30 પોણા 8 જેવું થાય છે, ડેલો ખુલ્લો છે એટલે હજી ઘણા બધા આવવાના છે, એ તો પાકું જ છે. આપણે બધાની વાટ જ જોવાની છે. બાકી આ છોકરા બહુ લોહી પીએ, માનતા નથી જોતા. એક આનું નામ શું છે ભાઈ? તારું નામ હો? પીયુ. પીયુ એટલે પ્રિયાંશી. તારું નામ શું છે? હે પલક, ભૂલાઈ ગઈ જો. તારું નામ શું છે? ડિમ્પલ. આનું હું તારું થી જોડતો હતો, આનું નામ તો ડિમ્પલ છે, આજે મને ખબર પડી. નામ શું છે? હાલો ભાઈ, આઈ એમ સુહાની. આ તો ઇંગ્લિશ છે. તું કરણ. આ ગુજરાતી છે ભાઈ. તું ઢગી. વાહ, આવું તો નામ, આવું નામ તો પહેલી વાર સાંભળ્યું. બોલો ઢગી, તમે પહેલી વાર સાંભળ્યું ભાઈ? મેં તો સાંભળ્યું છે, મને તો ખબર જ છે કે એ નિકનેમ છે એનું ઢગી. નામ એક બીજું જ છે, પણ હવે આપણે નથી કેવું. કમેન્ટ કરજો તો કેવું ને ભગવાન ભગવાન. આવી ગયા છે આપણા રાહુલભાઈ, આપણા ભત્રીજા. એ એક બાકી રહી ગયા હતા, બાકી બધા મહેમાન આવી ગયા છે. હજી એક બે જણા બાકી છે, આપણા સિંહે બાકી છે. છે ને સિંહ હમણાં આવે, થોડાક શિકાર કરવા ગયા છે, હમણાં થોડીક વારમાં આવશે સિંહ. કેક કાપવાની તૈયારી છે, થોડીક વાર છે. અને આપણા જે બર્થડે ગર્લ છે ને એ રેડી થઈ ગયા છે, પણ મોબાઈલમાંથી ટાઈમ મળે તો થાય. જો ફોકસ ઓન બર્થડે ગર્લ. આમ બાજુ તો જો હવે જરાક. જો આ બધા ગોઠવાઈ ગયા છે, જોઈ લ્યો. અને અમુક માણસને ફોન કરવાનું ચાલુ છે હજી બાકી હોય. અને આ છોકરા બધા જો આવી ગયા છે. આ બાજુ આવી ગયા છે આપણા નવા મહેમાન, પૂજાબેન આવી ગયા છે. અને એક આ છે મિસ્ટર આયુષ, અને આ આપણા વિડીયો કોલમાં છે
નીતુબેન ભરૂચ થી લાઈવ આવ્યા છે જગો તરફથી ને અદ્વિકા તરફથી આ એક જ જણા ટાણે દેખાય છે, બીજા બે તો હવે જ્યાં કાકી આવી ગયા છે લાઈવ માં. હવે આ તમારું મોઢું નથી દેખાતું હરખું, આમાં હરખું મોઢું દેખાડો. અદ્વિકા મોઢું દેખાવો. આ તો તમારો મોબાઈલ સામે સીધો ના રહીએ પાછું, એ ઊંચું જોઈતા મોબાઈલ આડો થઈ જાય. મોબાઈલ તો સીધો રાખ નીતુ. હા પ્યોર ગુજરાતી સીન આવી ગયું છે તારું ભાઈ, તમારું સીન આવી જાય વિડીયામાં પાકું જ છે, લોક કરી નાખ્યું છે. આ બાજુ આપણે એક ભૂરી આવી ગઈ છે. ભૂરી લાઈક નું સબસ્ક્રાઈબ નું તો કહી દે ભૂરી. તે કર્યું છે, હા તે કર્યું જ પેલે. જવા સુહાની કરે છે ભાઈ, બાકી બધા તો કરે જ છે. હા પ્રિયાંશી કરે છે, પ્રિયાંશી કરે છે, પ્રિયાંશી કરે છે ભાઈ. હે જય દ્વારકાથી જેમ કે આ પ્યોર ભગત છે કાનુડાને, જો કપારમાં લખી નાખ્યું. હા રાધે રાધે. જો આ સિંહ ને આ સિંહ પુત્ર. અને હજી આમાં કોઈક આવે તો એ પણ હવે દેખાય તો સાચું. હવે મને એવું લાગે ઘણી પબ્લિક થઈ ગઈ છે, જો તમને દેખાય જ છે. એટલે હવે છે ને વાટ જોવાની થતી નથી, આ બધા વાટ જોઈને થાકી ગયા છે, અને આ તો અહીંયા ઊભા ઊભા થાકી ગયા છે. આ છે રાધુ અને આ છે બાજુમાં સિંહ પુત્ર. અને આમલી ખાય છે, આને કઈ ધંધો નથી. તમે એમાં બેસી જાઓ, તમારું સીન આવે જલ્દી. જોઈ ને છોકરા છે ને લોહી પી જાય. જોઈ લેજો ગાઈસ, બધા આવી ગયા છે ને બધા ગોઠવાઈ ગયા છે. ના ના અટાણ બધાનો એકવાર સીન આવી જાય ને. થોડીક વાર માથે રાખો. પોતે કઈ ભાવનાબેન નો વારો આવી ગયો. હવે આના પછી કોણ આવે છે જરાક નક્કી કરી લેજો, એટલે વધારે ટાઈમ ના જાય. હાલો હા એ બરોબર. જો એમાં કોઈને કહેવાનું જ નહીં, આવી જ જવાનું જેને આવવું એને. ઓહ ગિફ્ટ આવ્યું છે, હાલ હસી નરકું લેવું પડે. હાલો ભાઈ પૂરી તરફથી ગિફ્ટ આવ્યું છે. હાલો હવે કોણ આવે છે? કોણ છે અહીંયા? હાલો બાજુમાંથી ઊભા થતા જ જાઓ. હાલો હસુબેન આવે છે. હા સાચી વાત છે, કોઈ ના જાય તો શું કરવું, આપણે જે વેલાય પેલા. ગોઠણીયા તો મારવા પડે હો ભાઈ. હાલો નક્કી કરી લેજો. હાલો ભૂમિકા જાય છે એવું મને લાગે છે. અરે ઓલો સિંહ પુત્ર વયો ગયો, એને બરક જો.
ત્યાં છોકરા બિચારા બધા વાટ જોઈને બેઠા છે. છોકરાઓ બધા આ બાજુ જોઈ લ્યો એકવાર આ બાજુ જો એટલે મને ખબર પડે આમાં કેને ભૂખ લાગી છે. આ બધાને કેકની ભૂખ લાગી, બીજી ભૂખ નથી લાગી હજી. હવે પ્રિયાંશી બેન ખાઈ લીધું છે. લે લ્યો જી બાજુમાં હોય વેરસીભાઈ બેસી જાઓ. હાલો ભાઈ નેહા બેન આવી ગયા છે. હા 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 બે હાથે ખવડાવે ને બે હાથે કેક મળે છે આને. હાલો ભાઈ જાનકીભાઈ આવી ગયા. બેસી જાય. આ છોકરાને બિચારાને બહુ વધારે ભૂખ લાગી છે, બહુ વધારે બાજુમાં હોય. કાંઈ વાંધો નહીં, વાર દોડી બાને ચમકાણા ને તો બધું કારું જ દેખાતું હતું. થોડોક ચમકાણા એ બાને. એક જોડી આવી ગઈ, આખી જોડી. પણ શું કરું યાર, મારે હરખો સીન લેવા પડે ને બધાને. આપણે એના હાટું લીધું જ નથી, બીજા બધા હાટું જ લીધું છે. આપણા ઢગી હો ભાઈ, આપણા 2-3 વિડીયોમાં છે જ આગળ. આગલા વિડીયો જોઈ લેજો એટલે ખબર પડી જાય તમને. હાલે કરણ જા. હા આપણા જે કરણ શેઠ બિચારા બોલી ન થકતા, નગર એનો સીન આવી જતો. વિડીયો બનાવવાની ટ્રાય કરી પણ ના બોલાણું. હા હવે આપણા અશોક શેઠ આવે છે. એ અટાણુંથી વિડીયો શૂટમાં હતા એટલે છેલ્લો વારો આવ્યો એનો. વાહ બધાયનું સીન આવી ગયું. એટલે આ બધાને થોડું જ ખાવું છે, અમે જ છે વધારે ખાવાવાળા. હા આજે ના તારું ભૂલાઈ ગયું ભાઈ, ભૂલ થઈ ગઈ. આરુષિ બેન આવી ગયા છે. હા દિવ્યા બેન આવી ગયા. રેડી જો આમ કાયદેસર સીન લેવાનો હોય. દિવ્યાને રેડી આવે. હાલો ભાઈ આ કોણ છે? સીધો જવા દે. છોકરા ઊભો થઈ જા, ઊભો થઈ જા. હા આ બાજુ ઉપાડ એટલે આમાં સીન આવે. મોટું ખોલીને બિચારો હવે જોવા મહિને. આ બધા કેક ખાઈને બેઠા છે એટલે શાંતિ થઈ ગઈ બધાને. કોઈને હવે ઓલું નથી કે આ કેક કઈ હવે છે ને આ છોકરાઓને આપણે એક ડીશ ભરીને દઈ દઈએ ને થોડી એટલે એને હવે આ વારા બધા છોકરાને કેક આપવામાં આવે છે અને બારે કાઢવામાં આવે છે જબરજસ્તી. જોઈ લે બિચારા અમુક તો ખાઈને પાછા ડોકા તાણે કે મેળ આવે તો પાછા લાઈનમાં ઊભી જાય. પણ હવે અહીંયા એક ચોકીદાર ઉભા ને એટલે મેળ આવે એમ છે નહીં કોઈનો. બધા લાઈનમાં ઉભા છે. હવે બધાને થોડું ભાવના દેતી જા એટલે બધાને પૂરું પડી જાય અને બાકી છે ને જી એને પછી છેલ્લે મળી જાય. હા એ હજી અમુક છે ને આપણા બારે ગયા છે, આવ્યા નથી. એ બધા માટે વધે એ રીતે કરવાનું છે. હા એમ બસ હાલો નીકળતા જાઓ. હવે આ ઢગી આવ્યા, આ ઢગીને દઈ દે. હા હાર્યો જો અહીં બોઈને દઈ દે. હાલો ભાઈ ગુલાબ તારા ભાગનું છે. ગુલુ બરાબર ખતરી આને દઈ દે. આ એ ગુલાબ આ નાનકડું દઈ દે, આ દઈ દે. હાલો રેડી. હવે આવી ગયા બધા જમવા. જોઈ લ્યો જો આ બધા જમવા બેસી ગયા છે. અહીંયા આપણે કોરુપટ છે અને આ બાજુ જોઈ લ્યો આ બધા ખાવા બેસી ગયા છે. આમથી નીચે દેખીને લો દાસલ આવી જાય બધાને. ટ્રેન છે જોયું. રાહુલભાઈ અશોકભાઈ બિચારા વાટ જોઈએ છે કમલેશભાઈ કે કઈ વારો આવે હવે.
વારો આવે એટલે આપણે બધાને દઈ દેવાનું જ છે. હવે ખાલી જગ્યા થાય એટલી વાર છે. હવે બધાનો વારો આવી ગયો છે જમવાનો. એમાં જો કે હું આવી ગયો. હવે આપણે ખાઈ લઈએ અને તમે ખાઈ લ્યો, જાઓ હવે. ફાઇનલી ગાઈઝ આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. હવે આપણે મળશું આગલા બ્લોગમાં, નવા બ્લોગમાં. આવી જ એન્જોયને આવી જ મોજ કરાવશું અને આવી જ થોડી ઘણી હોય થોડી ઘણી ના હોય પણ ટ્રાય કરીએ છીએ તમને હસાવવાની અને મનોરંજન કરાવવાની. અને આગલા બ્લોગમાં આપણે કંઈક અલગ મસ્તી કરશું અને કંઈક અલગ મજા કરવું. અને અત્યારે તો બહુ થાકી ગયા છે, બધા ખાઈ લીધું ને બધા મહેમાન વયા ગયા છે. અત્યારે ખાલી અમે 3 જણા જ બેઠા છે, હું, માં ને મારી વાઈફ, બસ. બાકી બધા વયા ગયા છે. અને જો હવે તમે બધો બ્લોગ આમ પૂરેપૂરો જોઈ લીધો હોય અને તમને આમ મજા આવી હોય કે ના હજી આમ જાણવું છે કે હજી આગળ શું કરે છે હું નથી કરતા, તો એના માટે છે ને હવે તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળ્યા આવે નવા બ્લોગમાં.